ધોરણ 10 પરીક્ષા આપતા વિદ્યાર્થી મિત્રો, વિષય ઇંગ્લિશ અને આપણા ભાગની અંદર આપણે ફરજિયાત પ્રશ્નો જેને કહી શકાય એવા પ્રશ્નો સાથે મળ્યા છીએ. બહુ ઓછા સમયની અંદર અને બહુ ઓછા ઉદાહરણો સાથે સૌપ્રથમ આપણે ટોપિક લઈશું ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ, જેની અંદર ઇન્ટરચેન્જ જે છે એ ન માત્ર એક જ પ્રકારનો ચેન્જીસ નહીં કે જે આપણને બ્લેન્ક્સ આપેલું છે એવી જ ખાલી જગ્યા પૂછાય એ રીતે આપણે નહીં સમજીશું, પરંતુ સમગ્ર સ્પીચનું ઇનડાયરેક્ટ આપણે સમજીશું, જેથી કરી એ પ્રકારનો ફકરો હોય અને બ્લેન્કની અંદર અન્ય સ્થાને ખાલી જગ્યા પૂછાય તો પણ આપણે એ ફકરાની અંદર જવાબ લખી શકીએ. જોઈએ તો સૌપ્રથમ સમીર સે કેન આઈ મીટ સુજલ. સમીર નામના વ્યક્તિએ કોઈને પ્રશ્ન પૂછ્યો છે, જવાબ આપે છે અંકિતા. હુ આર યુ? તમે કોણ છો? સમીર કહે છે આઈ એમ હિઝ ફ્રેન્ડ, હું તેનો મિત્ર છું. આઈ કમ ફ્રોમ વડોદરા, અને હું વડોદરાથી આવ્યો છું. અંકિતા કહે છે પ્લીઝ કમ ઇન, આઈ વિલ કોલ સુજલ. અંકિતાએ કહ્યું મહેરબાની કરી અંદર આવો, સુજલને બોલાવું છે. એનું ઇનડાયરેક્ટ કરતી વખતે પ્રશ્ન પૂછનાર છે સમીર. સમીરે અંકિતાને પ્રશ્ન પૂછ્યો, પરિણામે સમીર આસ્ક્ડ અંકિતા. સમીરે અંકિતાને પ્રશ્ન પૂછ્યો છે, પરિણામે આપણે લખીશું સમીર આસ્ક્ડ અંકિતા. પ્રશ્નાર્થ છે અને એ પણ પ્રશ્ન કેન વડે પૂછાયો છે. ખાસ નોંધ કરશો મિત્રો, અહીંયા આપણને ઇફ જે શબ્દ આપેલો છે એના પર માર્ક કરીએ તો પ્રશ્નવાચક નું ઇનડાયરેક્ટ કરીએ છીએ તો ઇફ ક્યારે વાપરીશું? જ્યારે પ્રશ્ન કોઈ WH ક્વેશ્ચન WH વડે ન પૂછાય, જેમ કે વોટ, વેર, વેન, હુ, હાઉ, એવા શબ્દ સિવાયના શબ્દ વડે, માનો કે એમિઝાર વડે અથવા સહાયક રૂપો વડે, વિલ વડે કે હેવ વડે કે હેડ વડે પ્રશ્ન પૂછાય તો આપણે ઇફ નો ઉપયોગ કરીશું. ખાસ નોંધ લેજો. આઈ કેન, શું હું? આપણે કહીશું હી કુડ. કોણ? તો સમીર. હી કુડ જે શબ્દ વપરાયું છે, સર્વનામ વપરાયું છે, એ સમીર માટે, અને કેન નું થશે કુડ. હી કુડ મીટ સુજલ. શું તે સુજલને મળી શકે? પડતો જવાબ અંકિતાએ જવાબના સામે પ્રશ્ન કર્યો છે. હુ આર યુ? તમે કોણ છો? અંકિતા આસ્ક્ડ સુજલ. અંકિતાએ સુજલને પૂછ્યું અને WH ક્વેશ્ચન છે માટે હુ વડે જ પ્રશ્ન રહે છે. હુ આર યુ? કોણ? તમે કોણ છો? સમીર માટે આપણે કહીશું હુ હી વોઝ. હુ હી વોઝ. આર યુ ની જગ્યાએ હી વોઝ. આ પ્રકારના બે ચેન્જીસ, હી કુડ, હી વોઝ. સમીરે વળતો જવાબ આપ્યો છે, પરિણામે આપણે લખીશું રિપ્લાઇડ વડે. આ પ્રકારનું બ્લેન્ક હોઈ શકે. સમીર રિપ્લાઇડ ધેટ આઈ એમ હિઝ ફ્રેન્ડ. હી વોઝ હિઝ ફ્રેન્ડ. સમીર રિપ્લાઇડ ધેટ હી વોઝ હિઝ ફ્રેન્ડ. એટલું કહ્યા પછી એક વાક્ય બીજું ઉમેર્યું છે, આઈ કેમ ફ્રોમ. પરિણામે લખાય છે એન્ડ એડેડ ધેટ. એને ઉમેરો કરતા એવું કહ્યું કે આઈ કમ, હી કેમ. કમનું ભૂતકાળનું રૂપ થશે કેમ. હી કેમ ફ્રોમ વડોદરા. કમની જગ્યાએ કેમ કુડ કરીશું, કેમની જગ્યાએ આર યુ, હી વોઝ. ત્યારબાદ અંકિતા પ્લીઝ કમ ઇન. પ્લીઝ શબ્દ છે ફરજિયાત આપણે રિક્વેસ્ટેડ મૂકીએ છીએ. અંકિતા રિક્વેસ્ટેડ સમીર ટુ કમ ઇન એન્ડ સેડ ધેટ. અને કહ્યું આઈ વિલ કોલ સુજલ. હું સુજલને બોલાવી. સી, આઈ બોલનાર કોણ છે? તો અંકિતા છે માટે આપણે એના માટે કહીશું સી. આઈ વિલ ની જગ્યાએ લખીશું સી. વિલ નું થશે વુડ. સી વુડ કોલ સુજલ. તો પહેલા પેરેગ્રાફ ની અંદર
કેન આઈ ની જગ્યાએ હી કુડ. ત્યાર પછી આર યુ હી વોઝ. કમ ની જગ્યાએ કેમ અને છેલ્લે આઈ વિલ લખીશું સી વુડ. તેણી ની બોલાવશે. ચાર ફેરફાર ની બ્લેન્ક અથવા ખાલી જગ્યા આપેલી છે એ પ્રમાણે આપણે ફકરો પૂરો કરવાનો થાય છે. બીજા ફકરાની અંદર મીના સે પ્લીઝ ગીવ મી યોર નોટબુક. મહેરબાની કરી મને તમારું નોટબુક આપો. ફરીથી એ જ પ્રશ્ન, પ્લીઝ બ્લેન્ક મૂકેલું છે કે મીના બ્લેન્ક અમી. પ્લીઝ શબ્દ હોવાથી રિક્વેસ્ટેડ કમ્પલસરી ચેન્જ. મીના રિક્વેસ્ટેડ અમી ટુ ગીવ મી. બોલનાર છે મીના માટે કહીશું હર યોર નોટબુક. ટુ ઘર નોટબુક. ગીવ હર નોટબુક. તેણીને એ નોટબુક આપે. અમી જવાબ આપે છે આઈ હેવ ટુ ડુ માય હોમવર્ક. મારે મારું ગૃહ કાર્ય કરવાનું છે. અમી રિપ્લાઇડ ધેટ. અમી ટોલ્ડ ધેટ said that અમી said that I have to. બોલનાર અમી છે, પરિણામે આઈ એટલે સી અને હેવ ની જગ્યાએ કરીશું હેડ. અમી said that she had to do my ની જગ્યાએ her homework. તેણે તેણીનું ગૃહ કાર્ય કરવાનું છે. તેણે તેણીનું ગૃહ કાર્ય કરવું છે. મીના, what a hard working girl you are. તું કેટલી મહેનતુ છોકરી છે. ઉદ્ગાર ચિહ્ન પરિણામે કહીશું મીના exclaimed. ઉદ્ગાર ચિહ્ન હોવાથી કમ્પલસરી ચેન્જ exclaimed. with admiration એને પ્રોત્સાહન પૂરું પાડતા કહે છે that what are you hard working. કહીશું આપણે she was a very hard working girl. ચેન્જીસ જોઈએ. પ્લીઝ શબ્દ હોવાથી રિક્વેસ્ટેડ. I have ની જગ્યાએ લખીશું she had. ત્યાર પછી my homework her homework. અને ઉદ્ગાર વાક્ય હોવાથી exclaimed ઉદ્ગાર સાથે અને એને પ્રોત્સાહન આપતા કહ્યું કે તું કેટલી મહેનતુ છો. મિત્રો પ્રયત્ન એવો છે કે આ પ્રકારના જે ચેન્જીસ છે એકવાર સમજાઈ જાય તો કર્તાનું જે રૂપ છે એ રૂપ કેવી રીતે બદલાય છે. સપોઝ પ્રશ્નાર્થ વાક્ય છે તો આસ્ક વડે, ઉદ્ગાર વાક્ય છે exclaimed વડે, ધમકી આપવામાં આવે તો threatened વડે. જો પ્રશ્ન WH વડે છે તો આપણે WH વડે જ વાક્ય રચના કહીશું. પરંતુ જો પ્રશ્ન કોઈ સહાયકારક ક્રિયાપદ વડે પૂછવામાં આવે છે તો if કમ્પલસરી છે. એ પ્રમાણે ત્રીજા ફકરામાં યજ્ઞેશ સે have you watched the movie કંટારા. have you watched the movie કંટારા. શું તમે કંટારા મૂવી જોયું? ત્યારે તૃપ્તિ જવાબ આપે no I haven't. ના મેં જોયું ન હતું. યજ્ઞેશ કહે છે આઈ એમ સેન્ડિંગ યુ અ ટેલિગ્રામ. હું તને ટેલિગ્રામ પર મોકલી રહ્યો છું. ત્યારે તૃપ્તિ કહે છે થેન્ક યુ. આ સંવાદ છે. મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચ શું છે તો વક્તા શ્રોતા વચ્ચે જે રજૂઆત થઈ છે એ રજૂઆત સાંભળનાર જ્યારે રજૂ કરે એ રજૂઆત. જેમ કે યજ્ઞેશ આસ્કડ તૃપ્તિ. પ્રશ્નાર્થ ચિહ્ન હોવાથી યજ્ઞેશ આસ્કડ તૃપ્તિ. પ્રશ્ન છે હેવ વડે. ફરજિયાત મેં હાલ જ કહ્યું કે WH ક્વેશ્ચન હશે તો WH વડે કરીશું, પરંતુ અધર કોઈ ક્વેશ્ચન બીજા કોઈ સહાયકારક ક્રિયાપદ સાથે હશે તો if કમ્પલસરી છે. અહીંયા બ્લેન્ક મૂકી છે તો if. આગળ કીધું એ પ્રમાણે એવું જરૂરી નથી કે આ પ્રકારનો જ ફકરો પૂછાય અને આ જગ્યા પર જ બ્લેન્ક હોય. બ્લેન્ક અહીંયા પણ હોઈ શકે છે કે પ્રશ્નાર્થ વાક્ય છે તો આસ્કડ લખાય છે. હેવ યુ વોચડ તો સી યુ. કોણ? યજ્ઞેશે તૃપ્તિને પૂછ્યું છે તો યુ ની જગ્યાએ સી. હેવ નું થશે હેડ. she had watched the movie કંટારા. if she had watched the movie કંટારા. શું
તેણીએ કંટારા મૂવી જોયું છે? તેનો જવાબ છે નો આઈ હેવન્ટ. ટૂંકમાં જવાબ આપ્યો છે. તો જવાબ લખીશું તૃપ્તિ રિપ્લાઇડ ઇન નેગેટિવ. તૃપ્તિએ નકારાત્મક જવાબ આપ્યો કે ના, મેં નથી જોઈ. ફરીથી યજ્ઞેશ એને કંઈક કહે છે, આઈ એમ સેન્ડિંગ યુ. તો આપણે લખીશું યજ્ઞેશ ટોલ્ડ હર. યજ્ઞેશે તેણીને કહ્યું. કોને કહ્યું? તૃપ્તિને. બ્લેન્ક અહીંયા આપેલું છે, તે હર, હિમ, હિઝ એવા શબ્દો હોઈ શકે, પણ એ તૃપ્તિને કહે છે માટે હર. યજ્ઞેશ told her that I am sending. He was sending her on telegram. Was sending. અહીંયા આપણે is sending ની જગ્યાએ બ્લેન્ક આપેલું છે, તો કરીશું was sending on telegram. છેલ્લે તૃપ્તિનો આભાર માને છે ટૂંકમાં, અને અહીંયા કમ્પલસરી ચેન્જ જેને કહેવાય થેન્ક યુ. તૃપ્તિ થેન્ક્ડ યજ્ઞેશ. તૃપ્તિએ યજ્ઞેશનો આભાર માન્યો. ચેન્જીસ શું છે મિત્રો જોઈએ તો, પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આસ્ક્ડ, WH ક્વેશ્ચન વાળો પ્રશ્ન નથી માટે ઇફ મૂકવું જરૂરી છે. આ ખાલી 4 ચેન્જીસ છે. અને 10મા ધોરણની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ બહુ જ સરળ છે, કારણ કે બ્લેન્ક મૂકેલી છે અને ઓપ્શનમાંથી તમારે જવાબ જ સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી હર, તેણીને. યુ ના સ્થાને બ્લેન્ક મૂકેલું છે, તેણીને કહે છે માટે હર. એમ સેન્ડિંગ ના સ્થાને બ્લેન્ક મૂકેલી છે, માટે થશે વોચ સેન્ડિંગ. અને આભાર માનતો જવાબ આપે છે, પરિણામે આપણે કહીશું તૃપ્તિ થેન્ક્ડ. આભાર રજૂ કરે છે માટે થેન્ક્ડ. નોંધ કરીએ, એમિઝાર તો વોઝ વેર કર્યું છે, કેન કુડ કર્યું છે, વિલ તો વુડ કર્યું છે, હેવ હેઝ ની જગ્યાએ હેડ કર્યું છે. જવાબ કે રિપ્લાય આપનાર વ્યક્તિ સ્ત્રીવાચક કે પુરુષવાચક જે શબ્દ છે એમાં આપણે ફેરફાર કર્યો છે. મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર આ પ્રકારના અથવા આ સંવાદ જે આપણે જોયા એવા જ સંવાદો શક્ય છે. તો આશા રાખીએ કે આપણને આ પ્રમાણેનો જે પણ સંવાદ આધારિત ઇનડાયરેક્ટ સ્પીચ છે બહુ સરળતાથી સમજાઈ હશે, અને ગ્રામરના નવા ટોપિક સાથે ઝડપથી મળી. પ્રશ્ન નંબર 51 અથવા 52, 4 ગુણનો ફરજિયાત પ્રશ્ન. ઘણા વિદ્યાર્થી મિત્રો એક્ટિવ પેસિવ ને થોડુંક ટફ સમજી બેસે છે. જોઈએ 4 ફકરાની અંદર ચોક્કસ એટલું કહીશ કે આ 4 કાળ પ્રમાણેના અલગ અલગ ફકરા જે લીધા છે એ જ પ્રકારની વાક્ય રચના અને એવા જ ફકરા પરીક્ષામાં આવવાના છે, એ નક્કી છે. મિત્રો અગાઉ ગણિતનો જે વિડીયો અપલોડ થયો છે મોસ્ટ આઈએમપી, એની અંદર ચોક્કસ જણાવી દઉં કે સેક્શન બી અને સેક્શન સી ની અંદર જો તમે જોયું છે કે તમામ પ્રશ્નો એમાં લાગુ પડતી રીતના જ હતા, અને મોસ્ટ પ્રશ્નોની અંદર તો રકમ પણ એની જ હતી. તો આજે એવી આશા સાથે ઇંગ્લિશની અંદર ડ્યુઅલ ડાયરેક્ટેડ પ્રશ્ન નંબર 51-52 જે આપણે સિલેક્ટ કરી છે એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. મિત્રો એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ શું છે? પ્રથમ ગુજરાતીમાં, અને હું એટલું ચોક્કસ કહું છું કે મને કોઈક અંગ્રેજી ગ્રામર ભણાવવા વિશે પૂછે તો કઈ રીતે અંગ્રેજી ગ્રામર સહેલું છે, જો મને સારું ગુજરાતી આવડે છે તો અંગ્રેજી વ્યાકરણ સહેલું. પરિણામે એનું ભાષાંતર બહુ જ મહત્વની વસ્તુ છે. વોટ ઇઝ ધ એક્ટિવ વોઇસ? એક્ટિવ વોઇસ મીન્સ કર્તરી રચના, કે જે વિધાનની અંદર કર્તાનું મહત્વ છે. હવે આપણે એને ટર્ન કરી અને જ્યારે પેસિવ કરીએ છીએ, મતલબ કે કર્મની રચના કે ની અંદર કર્મનું મહત્વ છે. જેમ કે એક એક્ઝામ્પલ સિમ્પલ સમજીએ કે પટાવાળો બેલ વગાડે છે. ધીસ ઇઝ ધ એક્ટિવ વોઇસ. ગુજરાતીમાં કહીએ તો કર્તરી વાક્ય રચના. પણ આવું લખ્યું છે કે બેલ એ પટાવાળા દ્વારા વગડાય છે, તો તે બેલ શબ્દનું મહત્વ વધી જાય છે, મતલબ કે એ પેસિવ વોઇસ છે. એ જ પ્રમાણે સમજીશું અને એક નિયમ સાથે લઈને ચાલશો કે બાય સાથે જ્યારે કર્તા અને કર્મના સ્થાને મૂકીએ છીએ આપણે વાક્યની અંદર છેલ્લે જ મૂકીશું. કોઈ પણ સંદર્ભ પુસ્તકની અંદર તમે સમજ્યા હોય તો અહીંયા પ્રયત્ન એ કરો કે આપણે બાય સાથે કર્તાને કર્મના સ્થાને મૂકીએ તો છેલ્લે મૂકીશું, વાક્યના વચ્ચે નહીં. જોઈએ રાહુલ પ્લેડ ક્રિકેટ, તો અહીંયા જાણતા પ્લેડ શબ્દથી પહેલા જ ખ્યાલ આવે છે કે સાદા ભૂતકાળની વાક્ય રચના છે.
વોટ વડે પ્રશ્ન પૂછવાથી મને કર્મ મળે છે, તો વોટ તો મીન્સ ક્રિકેટ. ક્રિકેટ પ્રથમ લખ્યું છે. સાદો ભૂતકાળની વાક્ય રચના છે, તો ક્રિકેટની સાથે ટુ બી નું ભૂતકાળનું રૂપ આવે, માટે આવશે વોઝ. ક્રિકેટ વોઝ. ત્યાર પછી ક્રિયાપદનું ભૂત કૃદંત કરીશું, જો કે પ્લેડ નું ભૂત કૃદંત પ્લેડ થશે. રેડી? ક્રિકેટ વોઝ પ્લેડ બાય રાહુલ. બાય સાથે રાહુલ કરતા કર્મના સ્થાને છેલ્લે લખ્યું. રેડી? નેક્સ્ટ. His coach trained him. તેના કોચ કોને? તો હિમ. તો હિમ જે છે એને કર્તાના સ્થાને લાવીશું, તો એ થશે he. ફરીથી એકની એક વાત કે સાદો ભૂતકાળ છે માટે લાગશે was. he was trained નું ભૂતકૃદંત ફરીથી trained થશે. he was trained by his coach. તો કર્તા છે his, જેને આપણે છેલ્લે લખીશું by his coach. The coach gave him good suggestions. What? કોચે તેમને શું આપ્યું? તો સારી સલાહો આપી. What? તો good suggestions એ કર્તાના સ્થાને આવશે. good suggestions સૂચનો બહુવચન છે માટે આર. give નું ભૂતકૃદંત, give નું ભૂતકૃદંત કરીશું given. him આપેલું છે માટે to him. good suggestions are given to him. તેને આપવામાં આવ્યા કોના દ્વારા? by the coach. the coach ફરીથી કર્મના સ્થાને. Rahul played cricket. Cricket was played by Rahul. His coach trained him. He was trained by his coach. The coach gave him good suggestions. Good suggestions are given to him by the coach. કર્તા ને આપણે કર્મના સ્થાને મૂકીએ છીએ, ની આગળ બાય લગાવીશું. કર્મને કર્તાના સ્થાને મૂકીશું કાળ પ્રમાણે. એમિઝાર કે વોઝવેર મૂકીશું અને ક્રિયાપદનું કરીશું ભૂતકૃદંત. નેક્સ્ટ ફકરાની અંદર સોનમ પ્લેઝ, સાદો વર્તમાન કાળ. સોનમ પ્લેઝ બેડમિન્ટન ઇન ધ મોર્નિંગ. વોટ? શું રમે છે? તો બેડમિન્ટન. સાદો વર્તમાન કાળ છે એટલે બેડમિન્ટનની પાછળ લાગશે ઇઝ. સાદો વર્તમાન કાળ છે માટે ટુ બી નું વર્તમાનનું રૂપ આવશે ઇઝ. બેડમિન્ટન ઇઝ પ્લેનું ભૂતકૃદંત થશે પ્લેડ. બેડમિન્ટન ઇઝ પ્લેડ ઇન ધ મોર્નિંગ બાય સોનમ. બેડમિન્ટન ઇઝ પ્લેડ ઇન ધ મોર્નિંગ બાય સોનમ. બીજા વાક્યની અંદર સાયરા cooks food in the morning. What? Food. Food is વર્તમાન. cooks food. What? Food is. cook નું ભૂતકૃદંત થશે cooked. food is cooked in the morning by Saira. The boys play cricket for the whole day. What? શું રમે છે? તો ક્રિકેટ. તો cricket is played for all the day. Cricket is played for all day by the boys. છેલ્લું વિધાન. Father reads the news in the afternoon. What? શું વાંચે છે? તો ન્યૂઝ. તો ન્યૂઝ જે કર્તાના સ્થાને લખીશું ધ ન્યૂઝ, સમાચાર. ધ ન્યૂઝ ઇઝ. મિત્રો કેટલીક વખતે શબ્દ જોતા એમ લાગે બહુવચન છે, સમાચાર ઇઝ આપણે મૂકીશું એક વચન માની. તો ધ ન્યૂઝ ઇઝ રીડ. ભૂતકૃદંત થશે રીડ. ધ ન્યૂઝ ઇઝ રીડ ઇન ધ આફ્ટરનૂન બાય ફાધર. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કર્તાને કર્મના સ્થાને જ્યારે મૂકીશું, બાય લગાવીશું, તો એ વાક્યના અંતે જ લખીશું, જેથી વાક્ય લખવામાં કોઈ આપણને એમ કહેવાય ફેરબદલ ન થાય. બંને મેથડ સાચી છે, બંને રીતે લખી શકાય છે, પણ એક જ રીતની આદત જો હશે તો વધારે અનુકૂળ છે. ત્રીજા ફકરા તરફ અત્યારે આપણે પ્રથમ ફકરો જોયો જે સાદો ભૂતકાળ,
પરિણામે આપણે એનું પેસિવ વોઇસ કર્યું તો વોઝ વેર લગાવ્યું છે. બીજો ફકરો જોયો સાદો વર્તમાન કાળ એમિઝાર. અને હવે we will visit Delhi next week. My uncle may join. May, will, can આવા સહાયક રૂપો, મોડલ ઓક્ઝિલરીઝ, સહાયક રૂપો ની સાથે બી ફરજિયાત છે. યાદ રાખી લઈશું, બી ફરજિયાત છે. રૂલ્સ એનો એજ. We will visit Delhi next week. ક્યોની મુલાકાત લીધી? તો દિલ્હીની. તો દિલ્હી વાક્યની શરૂઆતમાં મૂક્યું છે. will સાથે બી ફરજિયાત છે. will be visit નું ભૂતકૃદંત કરીશું visited. next week by we જે કર્તાના સ્થાને હતું એ કર્મના સ્થાને આવશે તો કરીશું by us. My uncle may join us at this tour. What? તો we may be અમે us અમારી સાથે જોડાશે. આ કર્મ ના સ્થાને છે જેને આપણે કર્તાના સ્થાને લાવીશું માટે we may be. join નું ભૂતકૃદંત થશે joined in this tour by my uncle. ત્યાર પછી I will take many pics in my mobile. What? હું મારા મોબાઈલમાં ઘણા બધા પિક્સ લઈશ. what શું લેશે? તો ઘણા બધા પિક્સ. તો many pics. will સાથે be will be compulsory. અહીંયા આપેલું છે take નું ભૂતકૃદંત થશે taken. many pics will be taken my mobile by I ને જ્યારે કર્મના સ્થાને મૂકીએ ત્યારે I ની જગ્યાએ લખીશું by me. છેલ્લો ફકરો Shreyansh took the injured woman to the hospital. took સાદો ભૂતકાળ દર્શાવે છે. he admitted અહીંયા સાદો ભૂતકાળ દર્શાવે છે. he called સાદો ભૂતકાળ. he said that એ પ્રમાણે આ ફકરો પણ સાદા ભૂતકાળનો છે. what? તો the injured woman એકવચન હોવાથી સાથે લાગે છે was. took નું ભૂતકૃદંત થશે taken to the hospital by Shreyansh. કર્તાના સ્થાને આવ્યું the injured woman. ભૂતકાળ હોવાથી was. took નું ભૂતકૃદંત થશે taken to the hospital by Shreyansh. he admitted her તેણીને દાખલ કરી. કોને? what? તો her ને કર્તાના સ્થાને લાવીશું તો she was admitted to the emergency ward by him. he જે કર્તાના સ્થાને છે માટે લખીશું by him. આગળ વધીએ. he called the doctor. what? તો the doctor was called he. એનું કર્મ વ્યક્તિ છે him. he called the doctor. તો the doctor was called by him. he said that. જો આ વિધાનની અંદર અહીં સુધી આપણે એનું જ વિધાન લખીશું. he said that he would call her relatives. તેણીના તો કોને? her relatives એ કર્તાના સ્થાને આવે છે. her relatives would સહાયકારક છે માટે would be. her relatives would be. call નું ભૂતકૃદંત થશે called. her relative would be called by him. her relative would called by him. in short, active voice passive voice એક જ નિયમ સાથે કે કર્તાને કર્મના સ્થાને, કર્મને કર્તાના સ્થાને, જે કર્તાને કર્મના સ્થાને મૂકીએ છીએ તે કર્મ વિભક્તિનું રૂપ થશે. કર્મને લાવી અને કર્તાના સ્થાને મૂકીશું તો એ કર્તાનું રૂપ થશે ક્રિયાપદનું ભૂતકૃદમ. અને છેલ્લે કર્તા જે લખીએ છીએ એની આગળ આપણે બાય ફરજિયાત લગાવીએ. આઈએમપી પ્રશ્નની અંદર સિલેક્ટેડ એક પ્રશ્ન ક્વેશ્ચન નંબર 57. ઈમેલ અને ઈમેલ રાઇટિંગ પસંદ કરવાનું મુખ્ય રીઝન છે મિત્રો કે સચોટ માર્ક્સ આવે છે. જેમ કે
આપણે એ પ્રશ્ન સમજીએ છીએ, લખનાર કોણ છે, કોને સંબોધીને લખે છે અને સંદર્ભ શું છે. સબ્જેક્ટ મીન્સ તું જેને સંબોધીને લખાવ્યું છે એ સબ્જેક્ટ, મુદ્દો શું છે, વિષય વસ્તુ શું છે, અને જેને સંબોધીને લખ્યું છે એનું સંબોધન ડિયર સાથે. આ 3 વસ્તુ કમ્પલસરી. અને લાસ્ટ જે લખનાર છે એના વિશે સમજો. અને જે વિગત છે એ અંદર ભાગની અંદર આપણે લખીએ છીએ. મીન્સ કે આ 3-4 જે ટોપિક છે એ ફરજિયાત છે અને અંદર આપેલા છે. ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ રોનક પટેલ. રોનક પટેલ વતી તમે એક ઈમેલ લખો ટુ હિઝ ફ્રેન્ડ ગૌરવ શાહ, તેના મિત્ર ગૌરવ શાહને ઓન કયા એડ્રેસ પર? તો gaurav@gmail.com. ટેલિંગ હિમ અબાઉટ, એને એવું સમજાવતો અથવા કહેતો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ, ફિઝિકલ ફિટનેસ એન્ડ સિમ્પલ ડાયટ. સારું સ્વાસ્થ્ય, સારી તંદુરસ્તી, ચુસ્તતા જેને કહેવાય, સિમ્પલ ડાયટ એટલે સાદા ખોરાક વિશે. મિત્રો આ જ પ્રમાણે પરીક્ષા માટે પ્રિપરેશન કેવી રીતે કરવું, પોઝિટિવ કેવી રીતે રહેવું, ના સંદર્ભમાં ઈમેલ હોઈ શકે. આપણે ઈમેલ લખવાનું ફોર્મેટ સમજી રહ્યા છીએ અને ચોક્કસ ફોર્મેટ સમજ્યા પછી તમે પેપરની અંદર ઈમેલ પસંદ કરશો. જોઈએ કોને સંબોધીને લખવાનું છે, જે ટુ સાથે લખીશું. જે એડ્રેસ આપણને આપ્યું છે તે એડ્રેસ શું છે? gaurav@gmail.com. ગૌરવને સંબોધી આ લખ્યું છે. પરિણામે gaurav@gmail.com. વિષય શું છે? તો વિષય પણ અંદરથી આપણે જોઈશું. અબાઉટ કરી અને આગળ જે ઇન્ફોર્મેશન છે, અબાઉટ કરી આગળ ઇન્ફોર્મેશન, ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ, ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ, ફિઝિકલ ફિટનેસ એન્ડ સિમ્પલ ડાયટ. આ એક સબ્જેક્ટ છે કે ના વિષય, ના સંદર્ભમાં આપણે ઈમેલ લખી રહ્યા છીએ. હવે કોને લખવાનું છે? ટુ હિઝ ફ્રેન્ડ ગૌરવ શાહ. લખનાર તો રોનક પટેલ. રોનક પટેલ વતી, ઓન બિહાફ, ના વતી આપણે પત્ર લખી રહ્યા છીએ, ઈમેલ લખી રહ્યા છીએ. ટુ સબ્જેક્ટ, હવે સંબોધન ડિયર ગૌરવ. જે અંદર આપ્યું છે નામ એ જ આપણે અહીંયા લખ્યું છે. અને આ જે વાક્ય છે એ પ્રથમ વાક્ય જેને કહીશું હાઉ આર યુ. ધીસ ઇઝ ધ કમ્પલસરી સેન્ટેન્સ. કેમ છો? આઈ હોપ યોર હેલ્થ ઇઝ ઇમ્પ્રુવિંગ ફાસ્ટ. હું એવી આશા રાખું છું કે તારું સ્વાસ્થ્ય ઝડપથી સુધરતું છે. આવું જ આપણે અન્ય ઈમેલની અંદર પણ લખીએ. આઈ હોપ યુ પ્રિપેરિંગ અ વેરી ગુડ પ્રિપેરેશન ફોર ધ એક્ઝામિનેશન. તમે બહુ સારી તૈયારી કરતા હશો જો પરીક્ષા લક્ષી એવું પૂછાય તો. અહીંયા કહ્યું છે સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સાદા ભોજન વિશે. તો પ્રથમ ટુ જેને સંબોધીને લખવાનું છે એ, ત્યાર પછી સબ્જેક્ટ શું છે એ સંબોધન કર્યું. હાઉ આર યુ નાઉ? ત્યારે કેમ છે? આઈ હોપ યોર હેલ્થ ઇઝ ઇમ્પ્રુવિંગ ફાસ્ટ. હું આશા રાખું છું કે તારું સ્વાસ્થ્ય એ ઝડપથી સુધરી રહ્યું હશે. યુ આર અ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ. તું બહુ જ સખત મહેનતુ વિદ્યાર્થી છે. બટ ડુ નોટ ઇગ્નોર યોર હેલ્થ. પણ તું તારા સ્વાસ્થ્યને અવગણીશ નહીં. અ હેલ્ધી બોડી, હેલ્ધી એન્ડ હેલ્ધી માઇન્ડ, સાઉન્ડ માઇન્ડ એટલે કે તંદુરસ્ત શરીરથી જ એક તંદુરસ્ત માનસ કે મગજનો વિકાસ થાય છે. યુ મસ્ટ સ્પેર સમ ટાઈમ early in the morning for some exercise or physical fitness. You must spare some time early in the morning.
તું ચોક્કસપણે સવારના સમયમાં અમુક સમય વિતાવતો હશે ફોર એક્સરસાઇઝ, કસરત કરવા માટે, ફોર ફિઝિકલ ફિટનેસ, શારીરિક ચુસ્તતા કે તંદુરસ્તી માટે તું આટલું કાર્ય કરતો હોઈશ ચોક્કસપણે. યુ શુડ ગો ફોર અ જોગિંગ ઓર ટેક અ વોક ઇન ધ મોર્નિંગ. તારે સવારની અંદર જોગિંગ કરવા કે ચાલવા જવું જોઈએ, એક સલાહના સંદર્ભમાં કહ્યું છે. મિત્રો, ઈમેલ હોય, શોર્ટ નોટ હોય, પિક્ચર ડિસ્ક્રિપ્શન હોય, આ તમામ બાબતની અંદર મહત્વની એક વસ્તુ ચોક્કસ કહીશ. જો તમે એને ભાષાંતરને બરાબર સમજો છો તમારી ભાષામાં તો જે લખી શકો. અહીંયા ફરીથી ઈમેલ માટે એક વાત કહું કે એક માર્ક્સ એમ ગણતા આગળ વધવું છે તો જેને સંબોધીને ઈમેલ આપણે લખી રહ્યા છે એની આગળ માત્ર ટુ લખવાનું છે. અબાઉટ ધ, ત્યાર પછીનો ટોપિક જેને આપણે સબ્જેક્ટ તરીકે ચૂઝ કરવાનો છે, જે વ્યક્તિને લખવાનું છે એના નામનું સંબોધન કરવાનું છે. બીજા પેરેગ્રાફની અંદર યુ મસ્ટ સ્લીપ ફોર એટલીસ્ટ 8 hours. તારે ચોક્કસ ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ લેવી જોઈએ, ઊંઘવું જોઈએ. ડુ નોટ સ્ટડી ટિલ લેટ નાઇટ. હા, મહત્વનો મુદ્દો મિત્રો. ડુ નોટ સ્ટડી ટિલ લેટ નાઇટ. મોડી રાત્રિ સુધી અભ્યાસ ન કરવો જોઈએ. A good, simple and regular diet is also important for good health. A good, simple and regular diet is also important for good health. એટલે કે એક સારો, સરળ જેને કહેવાય અને રેગ્યુલર, નિયમિત જે આહાર છે એ આહાર એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનો છે. You should drink enough water. You should drink enough water. તારે ચોક્કસ પૂરતું પાણી પીવું જોઈએ and plenty of juices. અને ઘણો બધો જ્યુસ પીવો જોઈએ. Include lot of greens vegetables in your diet. અને ઘણા બધા લીલા શાકભાજી એ તારા આહારમાં ઉમેરવા જોઈએ. છેલ્લે ટેક કેર. જે લખાણ છે એ દરેક માટે કમ્પલસરી. ટેક કેર આપણે લખી શકાય ઓલ ધ બેસ્ટ. કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે એને સંદર્ભીને આપણે લખીએ તો ઓલ ધ બેસ્ટ એવું લખી શકીએ છીએ. યોર લવિંગ ફ્રેન્ડ, તારો પ્રેમાળ મિત્ર. લખનાર કોણ? તો રોનક, તારો પ્રેમાળ મિત્ર રોનક. મિત્રો, આ પ્રમાણે ઈમેલની સમજૂતી લાસ્ટ ફરીથી કહું છું કે જેને સંબોધી, જે ઈમેલ એડ્રેસ આપ્યું છે એ ટુ સાથે લખીશું. નંબર 2 કે અબાઉટ ધ, પછી જે સમજૂતી આપી છે એ આપણો સબ્જેક્ટ છે. જેને સંબોધી અને આ ઈમેલ લખાયો છે એને આપણે ડિયર કરી અને સંબોધિત કરીશું. આ કમ્પલસરી. અને લાસ્ટની અંદર લખનાર જે છે એના માટે લખીશું યોર લવિંગ ફ્રેન્ડ. જે પણ નામ આપેલું છે, નામ અહીંયા આપેલું છે રોનક, માટે આપણે લખીશું રોનક. અને પેરેગ્રાફની અંદર જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને અનુરૂપ મુદ્દાઓ આ 2 પેરેગ્રાફમાં આપણે લખવાના થાય છે. આ પ્રમાણે ઈમેલ રાઇટિંગ જો લખીએ છીએ આપણે તો ચોક્કસ પૂરતા માર્ક્સ આપણે મેળવીશું. માત્ર સબ્જેક્ટ બદલાશે, લખવાની આ મેથડ પ્રમાણે જ આપણે ઈમેલ લખીશું. મિત્રો, શોર્ટ નોટ સેક્શન 8 નો છેલ્લો પ્રશ્ન છે. પહેલા તો શોર્ટ નોટ લખવા પહેલા એના વિશેનું પ્રિપેરેશન જરૂરી છે. જેમ કે મુદ્દાઓ આપેલા છે તો મુદ્દાઓના આધારે એ જે શોર્ટ નોટ તમે લખી રહ્યા છો એ જે પાઠની છે એ પાઠ એ કયા કાળમાં છે. એક. નંબર 2 કે પ્રશ્ન આધારે લખવાનું થાય તો ન માત્ર પ્રશ્નના જવાબો લખીએ છીએ એ પ્રમાણે, પણ એ પ્રશ્નના સંદર્ભમાં એ જે પાઠની નોટ છે એના જે મુદ્દાઓ આવરી શકાતા હોય એટલા વાક્યો હોવા જોઈએ. અને સૌથી મહત્વનું કહું તો મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કરતા હોય છે કે શોર્ટ નોટના મુદ્દાઓ જોઈ અને પોતાની રીતે શોર્ટ નોટ લખવા બેસી જાય, ઘણી બધી સ્પેલિંગ મિસ્ટેક કરતા હોય છે. તો પહેલો મારો આગ્રહ એ છે
કે મુદ્દાઓ કે પ્રશ્નોમાંથી તમારે જે શોર્ટ નોટમાં લખવાના થાય છે એ વાક્યોમાં રહેલા સ્પેલિંગ એમો જોઈને લખવાનો પ્રયત્ન, જેથી સ્પેલિંગમાં મિસ્ટેક થવાના કોઈ ચાન્સ ન રહે. અહીંયા મેં 2 શોર્ટ નોટ સિલેક્ટ કરી છે આ પેપર માટે. છેલ્લે 2 શોર્ટ નોટ અન્ય કહું છું, જેને આઈએમપી કહી શકીએ નેક્સ્ટ ઇંગ્લિશના પેપર માટે. પ્રથમ છે ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. ટેસ્ટ ઓફ ટ્રુ લવ જે સ્ટોરી છે એનો એન્ડ શું છે, પહેલા એને યાદ કરી લઈએ. સામાન્ય રીતે તો કે બ્લેનફર્ડ અને હોલી મેનર કે જે ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન પર મળવાના હોય છે ત્યારે એ છેલ્લું જે દ્રશ્ય છે એ અહીંયા વર્ણવ્યું છે. જેમ કે બ્લેનફોર્ડ એટેન્શન મીન્સ કે એક સ્ત્રી જે લીલા પહેરવેશ વાળી હતી એ ત્યાંથી ચાલી જાય છે અને આગળ એક સ્ત્રી ઊભી છે જે ઉંમરલાયક છે, જેને રેડ રોઝ પહેરેલું છે. ત્યાંથી આ ભાગની શરૂઆત થાય કે બ્લેનફોર્ડ એટેન્શન ડિવાઈડ બિટવીન ધ ટુ વુમન. કે બ્લેનફોર્ડનું ધ્યાન 2 સ્ત્રીઓમાં વહેંચાઈ ગયું. He felt a strong urge to follow the young and beautiful girl. He felt a strong urge. The woman follow the young and beautiful girl. એટલે કે એને ઊંડી ઈચ્છા થઈ કે પેલી યુવાન અને સુંદર છોકરીનો પીછો કરવાની. But he also had a deep longing for the woman. પરંતુ પેલી સ્ત્રી માટે પણ તેને ઊંડી લાગણી હતી. Who had given him great courage and strength. કે જેણે તેને ખૂબ જ હિંમત અને શક્તિ પૂરી પાડી હતી. He decided that their relation was not love. તેમણે નક્કી કરી લીધું કે એમના બંને વચ્ચે રહેલો જે સંબંધ હતો એ પ્રેમ ન હતો, but it would precious a friendship for which he had would always be grateful. એમના વચ્ચે જે હતો એ પ્રેમ સંબંધ ન હતો, પરંતુ એક મૂલ્યવાન મિત્રતા હતી કે જેના માટે હર હંમેશ એ આભારી રહેશે, કૃતજ્ઞ રહેશે, આભારી રહેશે. He did not hesitate to introduce himself. એ પોતાની જાતને એની સામે રજૂ કરતા જરા પણ ન ખચકાયો. He stood straight. એ સ્ટ્રેટ ઉભો રહ્યો. Saluted અને સલામી આપી. And asked her. અને તેણીને કહ્યું out to dinner. તેણીને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું. The woman smiled and told him that. એ સ્ત્રીએ એની સામે સ્મિત કર્યું અને કહ્યું the young lady had asked her to wear the red rose and it Blandford. પેલી જે યુવાન છોકરી હતી તેણીએ એને લાલ ગુલાબ પહેરવાનું કહ્યું હતું. and if Blandford invited her for dinner. અને એવું પણ કહ્યું હતું કે જો બ્લેનફર્ડ તેણીને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપે, she should tell him that. તો જ તેણીની તેને એમ કહે she was waiting for him. કોઈ તેણીની એટલે કે પેલી લીલા પહેરવેશ વાળી છોકરી એની રાહ જોઈ રહી છે at the restaurant across the street. શેરીને પેલે પાર જે રેસ્ટોરન્ટ છે એની રાહ જોઈ રહી છે. This is the some kind of taste. આ એક પ્રકારનો ટેસ્ટ હતો. and Blandford passed the taste. અને બ્લેનફર્ડે આ ટેસ્ટ પાસ કર્યો હતો. ફરીથી એકવાર પુનરાવર્તન કરીએ તો બ્લેનફર્ડનું ધ્યાન બંને સ્ત્રીઓમાં વહેંચાઈ ગયું. એને પેલી સ્ત્રીનો પીછો કરવાની ઊંડી લાગણી થઈ. બટ કહેવાય કે જે સ્ત્રી છેલ્લા 13 મહિનાથી એને પત્ર વ્યવહાર હતો એના માટે પણ એને એમ કહેવાય કે ખૂબ જ ઊંડી લાગણી હતી, જેને શક્તિ ઉર્જા પૂરી પાડી હતી. એમણે નક્કી કર્યું કે અમારા બેના વચ્ચે જે સંબંધ હતો એ પ્રેમ સંબંધ ન હતો, એક અમૂલ્ય મિત્રતા હતી જેના માટે હર હંમેશ આભારી રહેશે. એને પોતાની જાત
નું એમ કે વર્ણન કર્યું કે પોતે બ્લાઇન્ડફર્ડ લેફ્ટનન્ટ છે અને એ પણ એને પત્ર લખતો હતો, ત્યારે સ્ત્રીએ એમ કહ્યું કે એ પોતે એને ઓળખતી નથી, પરંતુ પેલી લીલા પહેરવેશ વાળી છોકરી જે અહીંથી ગઈ તેને તેણીને આ પ્રમાણે કરવાનું કહ્યું હતું. અને જો બ્લેન્ડફર્ડ એને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપે તો જ એને એ જણાવવું કે આ એનો એક પ્રકારનો ટેસ્ટ હતો જેની અંદર એ સફળ થયો છે, અને એ જે લીલા પહેરવેશ વાળી છોકરી હતી એ શેરીના પેલે પાર એની રાહ જોઈ રહી છે રેસ્ટોરન્ટમાં. નેક્સ્ટ શોર્ટ નોટ, ક્વોલિટી ફાઉન્ડ ઇન મધર. મિત્રો કોઈ પણ શોર્ટ નોટ લખીએ એ પહેલા એ પાઠ આપણને સહેજે યાદ હોવો જોઈએ. અ વન્ડરફુલ ક્રિએશન, એક અદ્ભુત રચના જેની અંદર ભગવાન એક માતાનું જે વર્ણન કર્યું છે એની અંદર કઈ કઈ ક્વોલિટીઓ રાખેલી છે જે અન્ય જીવ કરતો અલગ કહી શકાય એવી ક્વોલિટીનું વર્ણન મુદ્દા અથવા પ્રશ્ન સ્વરૂપે આપણને આપેલું હોય અને ના આધારે આપણે શોર્ટ નોટ લખીએ તો ગોડ ગેવ યુનિક ક્વોલિટી ટુ મધર. ભગવાને માતાને એવી ખૂબીઓ યુનિક જે બીજામાં ન હોય એવી ખૂબીઓ આપી છે. હર કિસ કેન કેર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. તેણીની અંદર એક એવું ચુંબન છે કે જે ભાગેલા પગથી તૂટેલા હૃદય ને પણ સાચવી શકે છે, કાળજી રાખી શકે છે, એને સારું કરી છે. તેણીનું ચુંબન. She can run on any food available. તેણીને જે પણ ખોરાક મળે તેનાથી તે ચલાવી શકે છે. એક સ્ત્રી, એક માતા. She can feed a family of 6 members only on a half kilo of cabbage. તેણીની 6 જણના કુટુંબને એક અડધો કિલોગ્રામ કોબીજમાં સાચવી શકે છે. She can heal herself when she is sick. તેણીની બીમાર હોય તો પણ પોતાની જાતને સાચવી શકે. હા મિત્રો, આ એક ગુણ સિવાય એની અંદર એવું કહેવાય છે કે માતાની અંદર 3 જોડ આંખો હોય છે અને 6 જોડ એના હાથ હોય છે. મીન્સ કે 3 જોડ આંખોનો મતલબ એની અંદર એટલી દિવ્ય ક્ષમતા છે જોવાની. 6 જોડ હાથનો મતલબ છે કે પુષ્કળ કાર્ય કરવા માટે સક્ષમ છે. તેણીને ખોળો છે કે જે અદ્રશ્ય થઈ જાય છે જ્યારે તેણીની ઊભી થાય છે. આ 3 જોડ આંખો શું કરે છે તો her eyes can see her children through the closed door. તેણીની એક જોડ, માતાની આંખોમાં રહેલી એક જોડ કે પોતાના બાળકને બંધ દરવાજે see all secret things without opening them. તે આંખો ખોલ્યા વગર પણ પોતાના બાળકોના તમામ રહસ્યો જાણી લે છે. and look at the children and say, પોતાના બાળક તરફ માત્ર જોવાની સાથે એ કહી શકે છે I understand and I love you. હું તને સમજું છું, હું તને ચાહું છું without opening them. uttering a word, એક પણ શબ્દ બોલ્યા વગર કે આંખો ખોલ્યા વગર પણ એ કહી શકે છે, જાણી શકે છે, રહસ્યો જાણી લે છે, બંધ દરવાજે જોઈ શકે છે. She can manage a child's bath, play, study, food and sleep without getting irritated. જરા પણ ચીડાયા વગર એ પોતે બાળકનું સ્નાન, એની રમત, અભ્યાસ, ખોરાક અને એની ઊંઘ આ તમામ વસ્તુને સાચવી શકે છે અને એ પણ જરા પણ ચીડાયા વગર. A mother cannot only think, માતા માત્ર વિચારી શકતી નથી, but reason and compromise too. એક કારણ શોધી જાણે છે, ની સાથે સુમેળ સાધે છે અને કોઈ એવી પરિસ્થિતિમાંથી એ બહાર નીકળી શકે છે. This is the quality of the mother. આ માતાના ગુણો છે, માતામાં રહેલા લક્ષણો છે. કેવા? તો ભગવાને એને શ્રેષ્ઠ ગુણો આપેલા છે. તેની અંદર એક ચુંબન એવું છે જે ભાગેલા પગથી તૂટેલા હૃદયને સાચવી શકે છે. તેણીની કોઈ પણ ખોરાકથી ચલાવી શકે છે. કુટુંબના એટલે કે 6 જણના સભ્યોના એ કુટુંબને 1.5 કિલોગ્રામ કોબીજમાં સાચવી શકે છે.
પોતે બીમાર હોય તો પોતાની જાતને સાચવી શકે છે. 3 જોડ આંખો પૈકી 1 જોડ બાળકને બંધ દરવાજે જોવે છે, 1 જોડ ખોલ્યા વગર બાળકના તમામ રહસ્યો જાણી લે છે, અને 1 જોડ એવી છે એ બાળકની સામે માત્ર જોવે છે અને કહી દે છે કે હું તને સમજુ છું, હું તને ચાહું છું, એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર. તેણીની બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને એની ઊંઘ આ તમામે વસ્તુ સાચવી લે છે, જરા પણ ચડાયા વગર. અને માતા ન માત્ર સમજે છે પરંતુ કારણ જાણે છે, ની સાથે સુમેળ સાધે છે. મિત્રો, 2 શોર્ટ નોટ સિવાય અન્ય 2 શોર્ટ નોટનો તમને આગ્રહ કરું છું, જે કંઈક આ જ પ્રકારની શોર્ટ નોટ છે. હેલન કેલર, અ ગિફ્ટેડ લર્નર. હેલન કેલર કે જે જન્મથી બહેરી, બોબડી અને ઓંધળી હતી, એ કઈ રીતે પોતાના જીવનની અંદર ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે છે, કેવી ભાષાઓ જાણે છે, હોઠના એમ કહેવાય કે ચળવળ, ગળાની ધ્રુજારીથી એ બોલતા શીખે છે, એની અંદર રહેલી આ ગુણો. હેલન કેલર, અ ગિફ્ટેડ લર્નર. અન્ના સુલેવન, અ વન્ડરફુલ ટીચર. અને એને હેલન કેલરને શીખવનાર જે અને સુલેવન છે, એક અદ્ભુત શિક્ષક હતા. એક અદ્ભુત કેમ હતા કે આટલી બધી ખામીઓ હોવા છતાં એક શિક્ષક આ પ્રમાણેનું જ્ઞાન કે શિક્ષણ આપી શકે, તો ખરેખર એ અદ્ભુત છે. 4 શોર્ટ નોટ મિત્રો. પ્રથમ, મેં તમને કહ્યું એ પ્રમાણે, એન્ડ ઓફ ધ સ્ટોરી, ધ ટેસ્ટ ઓફ ધ ટ્રુ લવ, quality found in mother, Helen Keller, a gifted learner, and Anna Sullivan, a wonderful teacher.